કડી કાઢી નાખજે કાલે હોની પાસે જઈને. ચાલો પૈસા પડે લઈ જતો. તમારો ખોટ નો લાગે? ના તો નથી. 9 દિવસે નાય. હાલો જઈ આમ આગા થઈ ક્યાંક. હાલો હાલો એ હાલો. પેલું મંગળિયું વરતા. વેવાણ આખા દૂધનો સા બનાવજો, ભૂકી હમાયે નાખજો. હા વેવાણ લગનમાં મુજાવન નથી હો, હું બેઠો છું. હા ઠીક છે. એક વાત કરું? હા બોલો. તમારી સ્માઈલ મસ્ત લાગે હો. દેખ તો ખરી સા ઉભરાઈ જાય છે. જો તો ખરી. સાચી વાત છે. પણ વેવાઈ લગનમાં બાઉન્સરોની વ્યવસ્થા કરજો, બાકી ભાઈઓ છે ને પાણીપુરી પર અટેક કરે છે સીધો. આ તો કોઈને કીધું નથી. મારી દીકરીના લગનમાં મુખ્યમંત્રી આવે છે મામેરો લઈને. ફેંકવાનું ચાલુ કર્યું વેવાઈ. આપણે હોલસેલમાં માઈન ફેંકવા. લાલા ઓલું આપડા લગનમાં કોણ આવે છે કેતો જરા. ઈ અમારા ભત્રીજાના લગનમાં અમારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ આખી આવે છે બોલો. અને કોહલીને પાછું હું ખાવું કાકા? એને મોહનથાળ ખાવો. ઈ કેવો પાછો? એ ઓછા ઘી વાળો. ઓછા ઘી વાળો? અરે પણ ઈ પછી ઓછા ઘી વાળો એને ખવડાવવો પડતો તો પછી મારે ધોનીને હું ખવડાવું? એને પાછું જામ ખમણિયા ઘીમાં જોઈ. એમ પછી વારા તારા ન હોય. એને કહી દેજો ચોખ્ખું. અને કુંબલેને પાછું ઉલ્લીને પકોડા ખાવા. ઉલ્લીને પકોડા ઉલ્લીને ખાય. ઉલ્લી. ઈ તો બધું થઈ જાય પણ તમે સમજો વેવાય મારી વાત સાંભળો. ઇન્ડિયન ક્રિકેટ ટીમની રહેવાની વ્યવસ્થા જોરદાર કરવી પડશે, નકર ઈ જો રિહાઈ ગયા ને તો બેટ ટમ લઈને ફરી વળશે બધા પર. લાટ ફાર્મ છે મારી પાસે, સિંચા કરો માં. અને બીજી વાત ઈ કે આ ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે, રસોઈ છે ને ઈ ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલમાં જ થવી જોઈએ પાછી. એમાં નો કેવું પડે વાલા, ખજૂરભાઈનું સિંગતેલ જ વપરાય.